જો તમારે આ ભયંકર ગરમીની અંદર લૂથી બચવું હોય ને ફ્રેન્ડ્સ, તો ચૈત્ર વૈશાખ મહિનાની અંદર આ જુવાર જરૂરથી ખાઈ લેજો. તમારે ડૉક્ટર પાસે પણ નહીં જવું પડે, વજન પણ ઓછો થઈ જશે અને ગરમી કે લૂ પણ નહીં લાગે. અને વાળ ખરવાની સમસ્યા હોય ને તેનામાંથી પણ છુટકારો મળી જશે. જો તમે વજન ઘટાડવા માંગો છો ને તો આ તમારા માટે બેસ્ટ રેસીપી છે ફ્રેન્ડ્સ. વજન ઘટાડતી વખતે આપણને ચટપટું ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય ત્યારે તમે આ ડીશ જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં 1 કપ જેટલી જુવાર લીધી છે, જેને મેં ઓવરનાઇટ પાણીમાં પલાળીને રાખેલી હતી. જ્યારે પણ આપણે જુવારને પલાળીએ ને ત્યારે ગરમ પાણીમાં જ જુવારને પલાળવાની છે, જે ઝડપથી પલળી જાય. તો અહીંયા જોઈ શકો છો જુવાર છે તે સરસ ફૂલી ગઈ છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ આ રેસીપી ટ્રાય નહીં કરી હોય, બિલકુલ નવી જ રેસીપી છે. તો હવે શું કરવાનું છે, કુકર લઈ લેવાનું છે, તેની અંદર આપણે જુવાર ઉમેરી દઈશું. જુવારનું વધારાનું પાણી છે તે આપણે હટાવી દઈશું. હવે તેનો ટેસ્ટ વધારવા માટે આપણે અહીંયા સિંગદાણા ઉમેરીશું. ટોટલી ઓપ્શનલ છે, પણ ઉમેરશો ને તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા આપણે કાચા સિંગદાણા લીધા છે અને સાથે જ આપણે જુવારને બાફવા માટે પાણી ઉમેરી દઈશું. જેટલી જુવાર છે એનું ડબલ આપણે પાણી ઉમેરી દઈશું. અને સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેવાનું છે. જુવારને પલાળો ને ત્યારે પણ તમે નમકનો ઉપયોગ કરી શકો છો જુવાર પલાળવાની અંદર. હજુ સુધી ફ્રેન્ડ્સ ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો જરૂરથી ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો, જેથી તે લોકો પણ ગરમીથી બચવા માટે આ રેસીપી તૈયાર કરી શકે. હવે તેની અંદર આપણે ચપટી હળદર પાવડર ઉમેરી દઈશું. બસ હળદર પાવડર આપણે અહીંયા જ ઉમેરશું, આગળ ક્યાંય નહીં ઉમેરીએ. એટલે થોડો એવો અહીંયા ઉમેરી દેવાનો, જેથી કલર સારો આવે, જુવાર ફક્ત સફેદ ન દેખાય તેના માટે. આ જુવારને બફાતા વધુ સમય લાગે છે, એટલે 6 થી 7 જેવી સીટી આપણે લગાડવી પડશે. તો તમે અહીંયા જોઈ શકો છો 10 મિનિટ પછી આપણી જુવાર બફાઈને રેડી છે. આ રીતની જુવાર આપણી બફાઈ ગઈ છે, તેની અંદર પાણીનો ભાગ પણ નથી રહ્યો, અને હોય તો થોડો એવો પાણી હશે તો ચાલશે. તો તમે અહીંયા જોઈ શકો છો જુવાર છે તે આ રીતે આપણે હાથેથી દબાવી પ્રેસ કરીએ તો સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે. બસ આટલી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને બાફવા દેવાની છે. તો હવે વેજીટેબલની અંદર તમને જે વેજીટેબલ પસંદ હોય ને તે અહીંયા લઈ શકો છો. તમે તમારી પસંદના વેજીટેબલ લેવાના છે. તો અહીંયા મેં ગાજર, કોબીજ, કેપ્સિકમ અને ડુંગળી લીધી છે. જો ખાતા હોય તો લેવાના, અથવા તમે સ્કીપ પણ કરી શકો છો. પસંદ હોય ને તો ઉમેરવા. હવે આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. આ રેસીપી છે તે આપણે ઘીમાં તૈયાર કરીશું, પણ તમને ઘી પસંદ ન હોય તો અહીંયા તમે બટર ઉમેરી શકો છો અથવા તેલમાં પણ બનાવી શકો છો. સિંગ તેલ લેશો ને તો વધુ સરસ ટેસ્ટ આવશે. તમને જે તેલ પસંદ હોય, ઘી, તેલ, બટર, તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. બસ થોડી એવી માત્રામાં લેવાની છે. અહીંયા આપણે ઘી લીધું છે જેથી પચવામાં પણ હળવું રહે એટલા માટે. ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ જીરું ઉમેરી દઈશું અને થોડી હિંગ પણ ઉમેરી દેવાની છે. પછી આપણે જે વેજીટેબલ હતા ને તેમાંથી આપણે સૌથી પહેલાં ડુંગળી ઉમેરી દેવાની છે. અને ડુંગળી થોડી આ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો ડુંગળી છે તે થોડી જ વારમાં આ રીતે ટ્રાન્સપરન્ટ થવા લાગેલ છે. તો હવે તેની અંદર આપણે બાકી રહેલા શાકભાજી ઉમેરીશું, જેમાં આપણે અહીંયા ગાજર અને કોબીજ પણ સાથે ઉમેરી દઈશું. બધા શાકભાજીને કૂક થવા માટે અલગ અલગ સમય લાગે છે. અહીંયા શાકભાજી થોડા આપણે ક્રન્ચી જ રાખવાના છે, જેથી ખાતી વખતે શાકભાજીનો ક્રંચ પણ ખૂબ જ સરસ લાગે. ગાજર અને કોબીજને પણ આપણે સરસ એવા સાતળી લેવાના છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે ઉનાળાની અંદર આ રેસીપી તૈયાર કરી લીધી ને એટલે વજન ઓછું કરવા માંગો છો ને તો પણ તમે પેટ ભરીને ખાઈ શકશો. આ રેસીપી એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને જુવાર છે તે વજન ઉતારવામાં ખૂબ જ ફાયદાકારક છે. જેને વજન ઉતારવો હોય, ડાયાબિટીસ હોય ને તેને ડૉક્ટર છે તે જુવાર ખાવાનું કહેતા હોય છે. પણ એમનેમ તો આપણે આખી જુવાર ખાઈ ન શકીએ. જુવારના તો શું ખાલી આપણે રોટલા કે રોટલી બનાવીને ખાતા હોઈએ છીએ, પણ તમે આ રીતે અલગ રીતે જુવારની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવા આપણા ગાજર અને કોબીજ છે તે આ રીતે કૂક થઈ ગયા છે. તો હવે તેની અંદર આપણે બીજા બાકી રહેલા વેજીટેબલ પણ ઉમેરી દેવાના છે. અહીંયા જો તમને બટેકું પસંદ હોય ને તો તમે ઝીણું સમારેલું બટેકું પણ ઉમેરી શકો છો. તો હવે તેની અંદર આપણે કેપ્સિકમ પણ ઉમેરી દેવાના છે. કેપ્સિકમની સાથે આપણે અહીંયા ટમેટા પણ ઉમેરી દેવાના છે. ખાસ ધ્યાન રાખવાનું, ગાજર, કોબીજ ને ડુંગળી બધું સરસ સતળાઈ જાય ને પછી જ ટમેટા ઉમેરવાના. ન ખટાશને લીધે બધી વસ્તુ સરસ સોફ્ટ નહીં થાય એટલા માટે. હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું. અહીંયા મેં શાકભાજીનું પ્રમાણ વધારે રાખેલું છે. આ બાને આપણે શાકભાજી પણ વધુ ખાઈ શકીએ એટલે. અહીંયા તમારે જો આની અંદર હજી કોઈ પણ પ્રકારના શાકભાજી વધારો કરવો છે ને તો વધારી પણ શકો છો, અથવા કોઈ એક શાકભાજી સ્કીપ કરવું છે તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે તેની અંદર 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. અને અડધી ચમચી આપણે મરી પાવડર પણ સાથે ઉમેરી દઈશું, જેથી પચવામાં પણ અનાજ હળવું રહે.
અને અડધી ચમચી આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું. ટોટલી ઓપ્શનલ છે, પસંદ હોય તો જ ઉમેરો અથવા સ્કીપ પણ કરી શકો છો. હવે મસાલાને વેજીટેબલ સાથે સરસ સાતળી લેવાના છે અને આ રીતે બધી વસ્તુ સતળાતા 2 થી 3 મિનિટ જેવો સમય લાગશે. હવે શું કરવાનું છે, જે આપણે બાફેલી જુવાર હતી ને તે ઉમેરી દઈશું. મસાલા ઉમેરી દઈને પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો આ રીતે જુવાર ઉમેરી દઈને પછી હળવા હાથે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું આ રીતે, અને ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. જો અહીંયા તમને પસંદ હોય ને ખટાશ, તો ખટાશ ગળાશમાં તમે લીંબુનો રસ અને ખાંડ પણ ઉમેરી શકો છો અથવા ગોળ પણ ઉમેરી શકો છો. તો હવે બધી વસ્તુને સરસ મિક્સ કરીને 2 મિનિટ માટે થવા દેશું. તો તૈયાર છે જુવારનો પુલાવ. આ રીતે ફ્રેન્ડ્સ તમે જુવારનો પુલાવ બનાવીને ખાશો ને એટલે આની સાથે તમારે બીજી કોઈ પણ સામગ્રી બનાવવાની જરૂર નહીં પડે, અને આ એક ડીશ જેટલો પુલાવ ખાઈ લેશો ને એટલે પેટ પણ ભરેલું રહેશે અને ટેસ્ટ પણ એટલો સરસ આવશે. આ પુલાવ ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે. આની અંદર તમે ચાઇનીઝ સોસ પણ ઉમેરી શકો છો. અલગ અલગ રીતે ફ્રેન્ડ્સ આ રીતે તમે જુવાર બનાવીને ખાશો ને એટલે તમને લૂ પણ નહીં લાગે, વજન પણ ઉતરશે, અને ડાયાબિટીસ પેશન્ટ હોય ને તેને જુવાર ખાવાનું ખૂબ કહેવામાં આવતું હોય છે. તો તે લોકો જુવારના રોટલા બનાવીને ખાતા હોય છે, પણ એકવાર તમે જુવારનો પુલાવ જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી પસંદ આવી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો જરૂરથી બધા લોકોને શેર કરી દેજો.